વડોદરાના તાંતરજા વિસ્તારમાં એસઓજીની ટીમે રેડ કરીને 45 કિલો શંકાસ્પદ ગૌમાંસના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વડોદરાના તાંતરજા વિસ્તારમાં એસઓજીની ટીમે રેડ કરીને 45 કિલો શંકાસ્પદ ગૌમાંસના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. માંસના જથ્થાના સેમ્પલની ચકાસણી માટે લેબમાં મોકલી આપ્યા છે. આરોપી પાસેથી માંસનો જથ્થો અને રોકડ રકમ સહિત 30,000નો મુદ્દામાલ કબજે કરી જેપી રોડ પોલીસને સોંપવામાં આવ્યો હતો. તાજેતરમાં વડોદરાના સંવેદનશીલ વિસ્તાર ગણાતા ચીપવાડમાંથી 326 કિલો ગૌમાંસના જથ્થા સાથે વેચાણ કરનાર તથા સપ્લાય કરનારને ઝડપી પાડી જેલ ભેગા કરવામાં આવ્યા હતા. આ દરમિયાન 25 એપ્રિલના રોજ પેટ્રોલિંગ કરી રહેલ એસઓજીની ટીમને બાતમી મળી હતી કે તાંતરજા રોડ પર જીઈબી સબસ્ટેશનની સામે ફૂટપાથ પર ઇદ્રીસ ઇસ્માઇલ કુરેશી નામનો શખ્સ ગૌમાંસનું વેચાણ કરે છે. જેના આધારે એસઓજીની ટીમે બાતમી મુજબના સ્થળ પર રેડ કરી હતી, જેમાં પોલીસને શંકાસ્પદ 45 કિલો ગૌવંશના માંસનો જથ્થો મળી આવ્યો હતો, જેને એફએસએલની ટીમ તથા પાલિકાના વેટરનરી ઓફિસરને બોલાવી માંસના જથ્થાને ચકાસણી માટે લેબમાં મોકલી આપ્યો છે. એસઓજીની ટીમ સ્થળ પરથી શંકાસ્પદ ગૌમાંસ તેમજ 11,000 રોકડ રકમ સહિતના 30,000ના મુદ્દામાલ સાથે માંસ વેચનારને ઝડપી પાડી જેપી રોડ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો હતો.